અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલ દ્વારકાપુરી સોસાયટી વર્ષમાં એક વખત જીવંત બની જતી હોય છે. તો ગલીઓને ઘંટનાદ થતો, ઘરોને રોશની ઓઢાતી અને હૃદયોમાં ભક્તિનો દરિયો ઉછળતા હોય છે. તો આ અનોખો સમય હતો ગણેશ ઉત્સવનો. દ્વારકાપુરી ગણેશ યુવક મંડળ દ્વારા સતત 15મા વર્ષે પણ ગણપતિ દાદાનું ભવ્ય રીતે આગમન કરાયું હતું. બાળકથી વૃદ્ધાવસ્થાની સંધિ સુધી સૌ કોઈ દાદાની સ્થાપનામાં જોડાયા હતા. તો કોઈ પુષ્પોથી મંડપ શણગારતું, તો કોઈ તબલા અને ઢોલ સાથે ગરબે ઘૂમતું. ત્યારે આ વર્ષે પણ 10 દિવસ સોસાયટીમાં ભક્તિ, આનંદ અને સંસ્કૃતિનો મેળો લાગ્યો હતો. ત્યારે રાત્રિના સમયે રાસ ગરબા અને ડાયરાઓ લોકોને રંગીન કર્યા હતા, જ્યાં બાળકોથી માંડીને વડીલોએ પણ પગ લહેરાવ્યા હતા. તો ભજન અને કથા વચન દ્વારા દાદાની મહિમા અને સુંદરકાંડના પાઠથી મંડપ ગુંજી ઉઠ્યો હતો અને બાળકો માટે યોજાયેલી રમતો તેમના માટે યાદગાર બની ગઈ હતી. દરેક સવાર સાંજ અને દાદાની આરતીમાં સૌ કોઈ ભેગા થઈ જતા અને પોતાના જીવનના દુઃખ સુખને મૌન ભક્તિમાં ધરી દેતા. અને પછી આવ્યો તે દિવસ વિસર્જનનો, જેમાં ઢોલ નગારા, રંગભરી પેટાવાળી ટક અને ભક્તિભાવથી ઝીલતી આંખો અને બધાના હોઠ ઉપર એક જ ભજન, અગલે બરસ તું જલ્દી આ. આ સાથે દ્વારકાપુરીમાં ધામધૂમથી દાદાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જય ગણેશ. ધર્મેશ સુથાર, દ્વારકાપુરી સોસાયટી, મેઘગઢ રોડ, મોડાસા. આ વર્ષે ગણેશ મહોત્સવનું 15મા વર્ષનું ખૂબ જ ભવ્ય ઉજવણી કરવામાં આવી દ્વારકાપુરીની અંદર. દ્વારકાપુરી સોસાયટીની અંદર સતત 10 દિવસની અંદર અલગ અલગ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણેશ યુવક મંડળ પ્રમુખ કમિટીના પ્રમુખ મનહરભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ખૂબ જ સારી રીતે યુવકોને માર્ગદર્શન મળ્યું અને આપણી સોસાયટીની અંદર સત્યનારાયણની કથા, બાળકો માટે રમત મહોત્સવ, પછી સુંદરકાંડ, લોક ડાયરો, રાસ ગરબા, વિવિધ વગેરે કાર્યક્રમોનું આયોજન અમારા દ્વારકાપુરીમાં કરવામાં આવ્યું. આજે ગણપતિ દાદાના વિસર્જનના દિવસે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં 700 પરિવારના સભ્યોએ મહાપ્રસાદનો લાભ લીધો અને આ જ રીતે અમે આવતા વર્ષે પણ ભવ્ય ધામધૂમથી ઉજવણી માટે તૈયારી કરી રહ્યા છીએ. જય ગણેશ. જય ગણેશ. હું પટેલ અરવિંદ કુમારજી, દ્વારકાપુરી ગણેશ મહોત્સવના ખજાનચી તરીકે આજ તમને જણાવતા આનંદ થાય છે કે દ્વારકાપુરી સોસાયટી પરિવાર દ્વારા 15મો ગણેશ મહોત્સવ રંગે ચંગે ઉજવાઈ ગયો, જેની અંદર ગણેશ મહોત્સવની શરૂઆતથી જ રાસ ગરબા, બાળકો માટેની રમતો, લોક ડાયરો, ભજન મંડળ, સુંદરકાંડ, આ ઉપરાંત સત્યનારાયણ ભગવાનની કથાનો પણ કાર્યક્રમ પણ આ મહોત્સવમાં ઉજવાઈ ગયો. આ ઉપરાંત ગણેશ યુવક મંડળના પ્રમુખ મનહરભાઈ બી પટેલ, ઉપપ્રમુખ રાકેશભાઈ, મંત્રી અમિતભાઈ ઉપાધ્યાય, તમામના માર્ગદર્શન હેઠળ યુવક મંડળ દ્વારા આ કાર્યક્રમ સુંદર રીતે યોજવાઈ ગયો. દ્વારકાપુરી સોસાયટી પરિવારના તમામ સભ્યોના સાથ સહકારથી આ કાર્યક્રમ રંગેચંગે ઉજવાયો. આજે વિસર્જનના દિવસે લગભગ 4 વાગે દાદાનું વિસર્જન કર્યું અને ત્યારબાદ 600થી વધુ પણ રહીશોએ મહાપ્રસાદનો લાભ લીધો અને ખરેખર દ્વારકાપુરીનો આ એક કાર્યક્રમ ખૂબ સુંદર, ભવ્યથી ભવ્ય ઉજવાયો. જય ગણેશ. અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ, અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.